હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11નું સેકન્ડ ચેપ્ટર પરમાણુ બંધારણ. આ ચેપ્ટર હવે ધીમે ધીમે એન્ડ તરફ જઈ રહ્યું છે. 29માં લેક્ચરમાં આપણે આવી ચૂક્યા છીએ અને એની અંદર આપણે કક્ષકોની ઉર્જા વિશે સમજવાનું છે. કક્ષકોની ઉર્જા એ આપણો સેકન્ડ લાસ્ટ ટોપિક થશે. આના પછી આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો જોવાના છે. એના માટે કક્ષકોની ઉર્જાની જાણકારી હોવી જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે આ શીખવું પડશે. તો ચલો શરૂ કરીએ આ 29મો લેક્ચર. તો કક્ષકોની ઉર્જાનો કોન્સેપ્ટ આપણે શીખવાનો છે. પહેલાં તો યાદ કરી લો, કક્ષાની ઉર્જા ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ, તમને ખબર હોવું જોઈએ. કક્ષાની ઉર્જા ધેટ મીન્સ જો તમે કોઈ પ્રોટોન લઈ લેશો અથવા તો કેન્દ્ર લઈ લેશો અને કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષા લઈ લેશો તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે સપોઝ કોઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર આવેલો હોય અને કોઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય અને કોઈ ઇલેક્ટ્રોન સેકન્ડ કક્ષામાં હોય તો આપણને ખબર છે કે જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધશે એમ એની ઉર્જા વધશે. આપણે ભણી ચૂક્યા છીએ, બોહરના નિયમમાં જ આવી ગયું, તો તમે યાદ કરી લ્યો છો, બરાબર. ત્રીજી કક્ષાની ઉર્જા એના કરતાં પણ વધારે, ચોથી કક્ષાની ઉર્જા એના કરતાં પણ વધારે. એન વધે એમ ઉર્જા ઈ વધે. કારણ કે તમને સ્પષ્ટ યાદ હોવું જોઈએ કે આપણું એક સૂત્ર હતું En - RH 1/n². યાદ કરો, જૂલની અંદર આ સૂત્ર હતું. ખબર પડી તમને? તો આવી રીતે આના ઉપરથી સ્પષ્ટ વસ્તુ છે કે જેમ અંતર વધશે અથવા તો કક્ષા વધશે એમ તેની ઉર્જા ઈ વધવાની છે. આ આપણે ભણી ગયા છીએ. પણ હવે આપણે કક્ષાની વાત નથી કરવાની, હવે આપણે સમથિંગ ડિફરન્ટ કક્ષકોની વાત કરવાની છે. કક્ષકો એટલે કે S, P, D, F, 2S, 3P, 3D એવું આપણે એ પ્રમાણે આપણે ચર્ચા કરવાની છે. તો એના માટેનું લોજિક અલગ હશે, એના માટેનો નિયમ અલગ હશે, એની વાત આપણે કરીએ. સૌથી પહેલાં આપણે ડિસ્કશન કરવું પડશે બોહરના એંગલથી. આપણને ખબર છે બોહરનો નિયમ હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ માટે જ લાગુ પાડવામાં આવતો હતો, બરાબર. એના રિલેટેડ આપણે વાત કરીએ. લખીએ આપણે પહેલા મુદ્દાની અંદર કે હાઇડ્રોજન કે તેના જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો, એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો યાદ હશે તમને, Li+2 He+, બરાબર. આવા બધા આયનો જેની અંદર એક ઇલેક્ટ્રોન અવેલેબલ હોય છે એની વાત કરીએ. આવા આયનો માટેની ઉર્જાના મૂલ્યો વિશે વાત કરીએ ને આપણે, ઉર્જા માટે, તો આપણે એમ કહી શકીએ છીએ એની ઉર્જાનું સૂત્ર કંઈક આવી રીતે આવી શકે. En = -2.18 × 10⁻18 અથવા તો રીડબર્ગનો અચળાંક Z² / n², જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટમાંનું મૂલ્ય અલગ થાય પણ આપણે જૂલમાં જ લખીએ. તો આ સૂત્ર તો આપણને બહુ જાણીતું જ છે, તમને સમજી જ ગયા હશો. ઓકે, યાદ રાખજો. આ બધું કોના માટે કહું છું? ઓનલી એક ઇલેક્ટ્રોન ધરાવે છે એના માટે કહું છું, જે આપણે બોહરના નિયમમાં ભણી ગયા છે, બરાબર. એ માટેની ઉર્જા એ આપણે એમ કહી શકીએ કે માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર ડિપેન્ડન્ટ કરે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n પર આધારિત છે. વિચારો, કોઈ એક ઇલેક્ટ્રોન જો પહેલી કક્ષામાં હોય, બરાબર, પહેલી કક્ષામાં, તો અહીંયા n બરાબર 1 આવશે. જો આ જ એક ઇલેક્ટ્રોન કદાચ બની શકે કે ત્રીજી કક્ષામાં હોય, ઉત્તેજિત અવસ્થામાં હોય, તો n ની જગ્યાએ 3 આવી શકે છે, બરાબર. આખા સૂત્રમાં જસ્ટ n બદલવાનો છે, બાકીનું બધું તો ફિક્સ જ છે ને. ખબર પડી? તો ઓનલી n ઉપર આધારિત છે. Z તો એમને એમ જ રહેશે. જો તમે હાઇડ્રોજનની વાત કરતા હોય તો Z એમને એમ જ રહે, પણ એનો n બદલાતો રહેશે. આવી રીતે સમજી શકાય. તો એના ઉપરથી આપણે બીજી વસ્તુ એ પણ લખી શકીએ, અહીં જેમ કક્ષા n વધે તેમ ઉર્જાનું મૂલ્ય પણ વધે છે. અને એનો મતલબ એમ થયો, અને n નું મૂલ્ય સરખું
જો કક્ષા સરખી હોય, સરખું, તો કક્ષકોની ઉર્જા પણ સરખી થાય. કક્ષા તેમજ કક્ષકો બંનેની ઉર્જા સરખી થાય. આ થોડુંક ટ્વિસ્ટ લાગે છે, બરાબર જોજો. આપણે અહીંયા સરખી રીતે એને પ્રેઝન્ટેશન કરશું, બરાબર. અહીંયા કક્ષકો શબ્દ કેમ વાપરો? જો કોઈ પણ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ હોય, એક ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકો ની ઉર્જાનો ક્રમ હું લખું ને, ઉર્જાનો ક્રમ, તો બરાબર જોજો. તો એમાં માત્ર તમારે કક્ષા n ઉપર જ આધાર રાખવો પડશે, બરાબર. એટલે કે પહેલી કક્ષા હોય તો એની ઉર્જા સૌથી ઓછી, બીજી કક્ષાની એનાથી વધારે, ત્રીજી કક્ષાની એનાથી વધારે, ચોથી કક્ષાની એનાથી વધારે. ઓકે. હવે એકચ્યુઅલી જો હજી આપણે બીજી કક્ષાની વાત કરતા હોય તો બીજી કક્ષાની અંદર બે પડાવ આવે, 2s અને 2p, બરાબર. તો આ 2s અને 2p એ બંનેની ઉર્જા સમાન થઈ જશે. કેમ સમાન થઈ જાય? જરા વિચારો. આપણો જો એક ઇલેક્ટ્રોન એ 2s માં હોય અથવા તો એક ઇલેક્ટ્રોન 2p માં હોય, છે તો એક જ ઇલેક્ટ્રોન ને, કાં તો 2s માં હશે, બરાબર, કાં તો 2p માં હશે. તો આ બંનેની ઉર્જા ઇક્વલ થાય, કારણ કે આની અંદર સૂત્ર આપણું શું આવવાનું હતું? સૂત્ર આપણું આવે છે En = -RH Z²/n². વિચારો, આનો z પર એક જ સરખો છે અને n પણ સરખો છે. કંઈ બદલ્યું આની અંદર? નહીં, કંઈ બદલેલું જ નથી. તો બંનેની ઉર્જા સમાન થઈ જાય. ખબર પડી? એક ઇલેક્ટ્રોન હોય તો જ, વધારે ઇલેક્ટ્રોન હોય તો પાછા અલગ થઈ જશે. સિમિલર વિચારો કે ત્રીજી કક્ષાની અંદર ઘણા બધા છે, 3s છે, 3p છે, 3d છે. આ ત્રણની ઉર્જા સમાન થઈ જશે. એવી જ રીતે 4માં પણ ઘણા બધા છે. જો ઓવરઓલ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝની વાત કરવામાં આવે તો એના આપણે શું કહેવાય, કક્ષકોની ઉર્જાનો ક્રમ આપણે લખીએ તો આવી રીતે લખી શકું છું હું. 1s સૌથી નાનો કહેવાય. ત્યારબાદ બીજી કક્ષાની અંદર બે જણા આવે, 2s અને 2p, એ બંને ઇક્વલ થઈ જશે. બીજા કરતાં વધુ ઉર્જા ધરાવશે ત્રીજી કક્ષા, એની અંદર 3 કક્ષકો આવે, 3s, 3p અને 3d. એના કરતાં વધારે ઉર્જા ધરાવે છે ચોથી કક્ષા, એની અંદર 4 કક્ષકો સરખી હોય છે, 4s, 4p, 4d અને 4f, બરાબર. આવી રીતે ઓવરઓલ જોવા જાવ ને તો આ થશે તમારો n = 1 પહેલી કક્ષા, આ થશે તમારો n = 2 બીજી કક્ષા, અહીંથી અહીંયા સુધી n = 3 ત્રીજી કક્ષા, અને આ થશે n = 4 ચોથી કક્ષા. સમજ પડી તમને? માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ હોય તો જ. અને એ સિચ્યુએશનમાં હું એમ કહી શકું છું કે આ જે ત્રીજા ઇલેક્ટ્રોનનું અહીંથી અહીંયા સુધીનું છે ને, 3s, 3p, 3d, આને હું ડીજનરેટ કક્ષકો કહી શકું છું. ડીજનરેટ કક્ષકો. થોડુંક કન્ફ્યુઝિંગ થશે, બરાબર રીતે જોજો, કારણ કે આગળના જ લેક્ચરમાં આપણે એવું કીધેલું છે કે 3px, 3py અને 3pz આ ત્રણને ડીજનરેટ કક્ષકો કહેવાય. આની કમ્પેરિઝન તમે 3dxy સાથે કરો ને તો આ બંનેની ઉર્જા સરખી નથી હોતી. પણ અહીંયા શું કહે છે? અહીંયા કહે છે 3p અને 3d સરખા હોય છે. આનું કારણ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ હોય તો તમે 3p અને 3d ને સરખી ઉર્જાવાળા ધારી શકો છો. પણ જો વધારે ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ હોય, બરાબર, તો 3p અને 3d સરખા નથી. હા, 3px, 3py અને 3pz સરખા છે, પણ આ સરખા નથી. સમજી ગયા? આ બધો ડિફરન્સ કોનો ચાલે છે? આ જસ્ટ એક ઇલેક્ટ્રોનની વાત ચાલે છે એટલે આ ડિફરન્સ જોવા મળે છે. એની નીચે એ બાબત પણ લખી નાખવાની છે આપણે. એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનો માટે ઇલેક્ટ્રોન જો 2s અને 2p, અને ન લખાય, 2s અથવા 2p કક્ષકોમાં હાજર હોય તો
તેમની ઉર્જા બંનેમાં સમાન રહેશે, સમાન રહેશે. માટે આ બંનેને આપણે શું કહેવું પડશે? ડિજનરેટ કક્ષકો. એક ઇલેક્ટ્રોનની સિચ્યુએશનમાં 2s અને 2p ડિજનરેટ કક્ષકો થાય. બાકી જો 4-5 ઇલેક્ટ્રોન હોય તો એ બંને ડિજનરેટ નહીં કહેવાય, યાદ રાખવું. આના પછી આપણે એ પણ લખી નાખીએ કે જેમ કેન્દ્રથી દૂર તરફ જાય એમ ઉર્જા વધતી જશે. જો કે એ તો આપણે બોહરના નિયમમાં આવી જ ગયેલું છે. ઓકે, જરા વિચારો. દાખલા તરીકે આ એક કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુ આ 1s કક્ષક આવેલી છે. 1s કક્ષક. આ 1s કક્ષકની અંદર કોઈ એક ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આ એક ઇલેક્ટ્રોન કેન્દ્રની જેટલો નજીક પ્રબળતાથી જોડાયેલો હોય એટલી એની ઉર્જા ઓછી હોય. યાદ રાખવું. જો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1s માં હોય, 1s માં હોય તો પહેલા તો આ 1s જે કક્ષા છે એ એકદમ નીચી કક્ષા કહેવાય. આપણે એને યાદ હોય તો કહેતા હતા સ્થાયી પરિસ્થિતિ. સ્થાયી પરિસ્થિતિ. ઇલેક્ટ્રોનને અહીંયા જ હોવું જોઈએ, અથવા આપણે એને ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા તરીકે પણ ઓળખતા હતા. ઓકે, તો જો આ ઇલેક્ટ્રોન 1s માં હોય, બરાબર, તો હું એમ કહી શકું છું તો આ કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે પ્રબળતાથી જોડાયેલ હોય છે. પ્રબળતાથી જોડાયેલ હોય છે. માટે એની ઉર્જા ઓછી હોય. યાદ રાખજો, જેની ઉર્જા ઓછી હોય ને તેની સ્થાયીતા ખૂબ જ વધારે હોય. ધરા અવસ્થાની સ્થાયીતા ખૂબ જ મેક્સિમમ હોય છે, વધારે અથવા તો મેક્સિમમ હોય છે. હવે આવી જ ડિસ્કશન આપણે કરીએ કે કદાચ આ જ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં ચાલ્યો જાય. વિચારો, બીજી પોસિબિલિટી, આ કેન્દ્ર છે અને એવું વિચારો કે આ સેકન્ડ ઉર્જા કક્ષકમાં આ 1s છે અને આ 2s છે, બરાબર. 2s, હવે આ 2s ને આપણે શું બોલી શકીએ? 2s ને આપણે ઉત્તેજિત અવસ્થા કહી શકીએ છીએ. ભૂમિ અવસ્થા તો ન જ કહેવાય, ઉત્તેજિત અવસ્થા. અને આ ઉત્તેજિત અવસ્થા સ્થાયી નથી હોતી, અસ્થાયી અથવા તો અસ્થિર હોય છે. એના વિશે આપણે લખીએ કે જો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં હોય તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે, માટે એની ઉર્જા વધારે હોય છે. અને ભાઈ જેની ઉર્જા વધારે હોય તો આપણે એને અસ્થાયી કહી શકીએ છીએ. ઓકે, તો આ બધી એક ઇલેક્ટ્રોન માટેની વાતો થઈ ગઈ. ખાસ તમારે સ્પેશિયલી આ બાબત ઉપર જ ફોકસ કરજો, ઉર્જાનો ક્રમ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ ઉપર. હવે આપણે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો શું થાય એની ડિસ્કશન કરીએ. તો હવે નવા મુદ્દામાં આપણે લખીએ બહુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે. સ્પીસીઝ એટલે ઘટકો. ધરાવતી સ્પીસીઝ અથવા ધરાવતા ઘટકો માટે હવે જો વધારે ઇલેક્ટ્રોન હોય ને તો હવે અહીંયા મેદાનમાં n અને l બંને આવી જાય છે. અત્યાર સુધી માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર જ એનું મૂલ્ય ડિપેન્ડ કરતું હતું. હવે સાથે સાથે ગૌણ ક્વોન્ટમાંક ઉપર પણ ડિપેન્ડ કરશે જો વધારે ઇલેક્ટ્રોન હોય તો. તો બહુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે ઉર્જા, એવું લખીએ, ઇલેક્ટ્રોનની ઉર્જા n અને l પર આધારિત હોય છે. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, l એટલે ગૌણ ક્વોન્ટમાંક, બરાબર. હવે આમાં આપણે મેઇનલી એ વસ્તુ વિચારવાની છે, એક MCQ ને રિલેટેડ પણ છે. તમને કદાચ કોઈ એવું આપી દે કે ભાઈ દાખલા તરીકે 3D છે અને 4s છે,
તો આ બંનેમાંથી કોની ઉર્જા વધારે? કોની ઉર્જા વધારે? આવા તમને સવાલો પૂછાઈ શકે. તો નોર્મલી તમે એવું ડાયરેક્ટ જવાબ નહીં આપતા કે ભાઈ આ ત્રીજી કક્ષા છે ને આ ચોથી કક્ષા છે તો આની ઉર્જા વધારે હોય, આની ઉર્જા વધારે હોય. આ બાબતમાં તમે ખોટા પડશો. બરાબર? આ કક્ષકો છે, કક્ષકોને લાઇટલી લેતા નહીં. આ થોડુંક એવું અઘરું કામ પડશે. તો અહીંયા તમારે છે ને એક નિયમ ભણવો પડશે અને એ નિયમનું નામ છે n+l નો નિયમ. બરાબર જોજો, આ નિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. n+l મુખ્ય ક્વોન્ટમાંક પ્લસ ગૌણ ક્વોન્ટમાંક બંનેનો સરવાળો કરવાનો છે અને એ નિયમ. બરાબર? વૈજ્ઞાનિકો છે, કંઈક વૈજ્ઞાનિકોએ એને શોધેલો છે, કંઈક બોહર-બોરીનો નિયમ એવું પણ કહેવામાં આવે છે અમુક મટીરિયલની અંદર. તો બોહર-બોરીનો નિયમ એ તરીકે પણ એને ઓળખી શકીએ છીએ. નિયમ એકદમ સિમ્પલ જ છે. બરાબર? નિયમને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. સિમ્પલ એવો નિયમ જે એવું કહે છે કે તમે કોઈ પણ બે કક્ષકોનું કમ્પેરિઝન કરતા હોય તો જેનો આ સરવાળો વધારે, n+l નો સરવાળો વધારે, સિમ્પલી એની ઉર્જા વધારે. બસ આટલું કહેવા માગે છે. બરાબર? જેનો સરવાળો વધારે એની ઉર્જા વધારે. ક્યારેક એવું બનશે કે તમે જે બે કક્ષકો લ્યો છો એનો સરવાળો સરખો મળે તો પ્રોબ્લેમ થશે. તો શું કરવાનું? તો એ બી લખી નાખીએ કે જો n+l સમાન સરવાળો સમાન હોય તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક n વધારે તેની ઉર્જા વધારે. ઉર્જા વધારે. ખાસ યાદ રાખજો, સરવાળો ચેક કરવાનો. સરવાળો જેનો મોટો હોય તો ઉર્જા વધારે અને જેનો સરવાળો સમાન હોય તો તમારે n ચેક કરવાનો, કક્ષાનો ક્રમ ચેક કરવાનો. જેની કક્ષા વધારે હોય એની ઉર્જા વધારે. સિમ્પલ એવું લોજિક છે, એકદમ સરળ એવો નિયમ છે જે આના પછીના આઉફબાઉના નિયમની અંદર ખૂબ જ અગત્યનો થવાનો છે. ઓકે, તો આપણે અમુક એક્ઝામ્પલ ચેક કરીએ. દાખલા તરીકે, બરાબર, કે કોની ઉર્જા વધારે, કોની ઉર્જા ઓછી, એ જરાક આપણે ચેક કરી લઈએ. ઉદાહરણ તરીકે બરાબર જોઈ લઈએ, આપણે 2p અને 3s ને ચેક કરીએ. 2p અને 3s અને વિચારો કે આ બંનેમાંથી કોની ઉર્જા વધારે છે ચેક કરીએ. તો તમારે શું કરવાનું? તમારે આનો n+l નો સરવાળો કરવાનો. n+l બરાબર નો સરવાળો કરવાનો. વિચારો 2p, હવે આપણને આવડે છે આરામથી. 2p એટલે આગળ બગડો છે, આગળ હોય એ એનો n કહેવાય, એટલે કે 2. અને અહીંયા p કક્ષક છે તો sp, અહીંયા સ્મોલ l ગૌણ ક્વોન્ટમાંક થશે 1, તો આનો સરવાળો થાય છે 3. 3s વિશે વિચારો. જો 3s વિશે વિચારો તો તમને ખબર પડશે કે આગળ તગડો છે મુખ્ય ક્વોન્ટમાંક, તો અહીંયા આવશે 3. અને આ s છે, s કક્ષક છે, તો ચલો s કક્ષક માટે l થાય 0. ઓ ભાઈ, આનો પણ સરવાળો 3 થયો. લો, આવતા વેત જ તમને કોમ્પ્લિકેટ આપી દીધું. હવે વિચારો, જો બંનેનો સરવાળો 3 હોય તો શું કરશો? તો તમારે જોવાનો મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંક n તમારે જોવાનો કે જેનો મુખ્ય ક્વોન્ટમાંક n વધારે એની ઉર્જા વધારે. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n કોનો વધારે છે? 3s નો. સમજાણું? તો ઓવરઓલ હું એમ કહી શકું છું કે 3s કક્ષકની ઉર્જા વધારે છે કોના કરતાં? 2p કરતાં વધારે છે. સમજો છો વાતમાં? આવું હજી એક એક્ઝામ્પલ આપણે ચેક કરી લઈએ. બરાબર? હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે 4p અને 4s લઈ લઈએ. જોઈએ આમાં શું થાય છે. આમાં n+l નો સરવાળો કેટલો થાય છે? તો આમાં જુઓ, આગળનો અંક બંનેમાં 4 4 છે તો બંનેની કક્ષામાં n થશે, ચોથી કક્ષા. હવે l નું મૂલ્ય અહીંયા p આપેલું છે તો p માટે હું લખી શકું છું 1, 4 + 1 એટલે કે 5. અને અહીંયા s કક્ષક આપેલી છે તો s કક્ષક માટે l બરાબર 0 થાય, તો 4 + 0 4. જો અહીંયા તો સીધી વાત છે, જેનો સરવાળો વધારે એની ઉર્જા વધારે. તો હું એમ કહી શકું છું 4p કક્ષકની ઉર્જા વધારે છે કોના કરતાં? 4s કરતાં. તમે આ વસ્તુ સમજી ગયા હશો બરાબર રીતે? ખબર પડે છે વાતમાં? ઓકે, તો આપણે શું કરીએ, આપણે બધી કક્ષકોને એક લાઇનસર ગોઠવી દઈએ અને પછી એનું કમ્પેરિઝન કરીએ. હજી જો આ રીતે તમારે એક એક્ઝામ્પલ લેવું હોય તો હજી આપણે ખેંચી લઈએ, હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ, પ્રેક્ટિસ થઈ જાય. આવા જ MCQ તમને આપવાના છે. ઓકે,
ચલો ફોર એક્ઝામ્પલ 3D અને 4S આ બે આપેલી હોય, 3D અને 4S માટે n+l ની વેલ્યુ લખો એટલે ખબર પડી જશે. ચલો આના માટે n આવશે 3 અને આના માટે n આવશે 4. આગળના આંકડા જ છે. અહીંયા ડી કક્ષક છે, ચલો ડી કક્ષક હોય તો SPD એટલે કે 2 આવશે ગૌણ ક્વોન્ટમાંક, અને આમાં S છે તો S માટે ગૌણ ક્વોન્ટમાંક 0 આવશે. સમજાણું તમને? એક મિનિટ, SPD એટલે સોરી 2 નો આવે, S P અને D એટલે બરાબર 2 જ આવે, ભૂલ થાય છે આપણી. તો જુઓ સરવાળો 3 + 2 એટલે કે 5 થશે અને અહીંયા 4 + 0 એટલે કે 4 થશે. સિમ્પલ એવું લોજિક છે. અહીંયા મોટો સરવાળો છે 5 નો, એનો મતલબ એવો થશે કે 3D ની ઉર્જા વધારે છે અને 4S ની ઉર્જા ઓછી છે. જુઓ મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોવા છતાં એની ઉર્જા ઓછી આવી છે, બની શકે. તો આ છે n+l નો નિયમ, જે બહુ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે લાગુ પડે છે. આપણે શું કરશું, આપણે ઓવરઓલ પ્રેક્ટિસ કરવા માટે પહેલેથી છેલ્લે સુધીની બધી કક્ષાઓને ધ્યાનમાં લઈ લઈશું, બરાબર, જેથી આપણે કોઈ પણ પ્રકારના ડાઉટ જ ન રહીએ. કક્ષકો બધી લઈ લઈએ, આપણે બધી કક્ષાઓ લાઇનસર લઈ લઈએ. દાખલા તરીકે સૌથી પહેલા આપણે લઈશું 1S. ઓકે, 1S આવે, એના એકની અંદર એક જ આવશે. બીજી કક્ષાની અંદર 2 જણા આવે, 2S અને 2P. ત્રીજાની અંદર 3 આવે, 3S 3P 3D. ઓકે, આવી રીતે. ચોથાની અંદર 4 આવશે, તો 4 ને આપણે ચલો અહીંયા નીચે જ લખી નાખીએ 4S, અને અહીંયા સાઈડમાં લખશું 4S પછી આવશે 4P 4D 4F. પછી પાંચમી લઈ લઈએ તો 5S 5P 5D 5F. હવે યાદ રાખજો, એકચ્યુઅલી 5G પણ પોસિબલ છે, પણ આપણા આવર્ત કોષ્ટકમાં 5G જેવું કોઈ પણ નથી, તો આપણે 5F ઉપર જ અટકી જઈએ. આના પછી પણ તમારે આગળ વધવું હોય તો વધી શકાય, 6S 6P 6D એવી રીતે. આપણે જસ્ટ આટલું લઈએ છીએ. આપણું કામ એ છે કે આપણે આ બધી કક્ષકોને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવીએ. કોની ઉર્જા સૌથી નાની, કોની ઉર્જા વધારે આપણે ક્રમમાં ગોઠવીએ. તો એના માટે આપણે દરેકે દરેકનો n+l કરવો પડશે. સમજાણું? n+l નો નિયમ બધા માટે લાગુ પાડવો પડે. ચલો આગળ આપણે n રાખશું અને પાછળ l રાખશું, આવી રીતે આપણે કરીએ. બંનેમાં n+l બંનેમાં લાગુ પાડીએ, જોઈએ શું થાય છે. ઓકે, ચલો પહેલા 1S થી ચાલુ કરીએ. 1S માં n 1 થાય અને S એટલે કે L 0 થશે, તો બંનેનો સરવાળો થશે 1. ચલો 2S ની વાત કરો. 2S માં કક્ષા બીજી અને S એટલે કે 0, સરવાળો 2. 2P ની વાત કરીએ. 2P માં કક્ષા બીજી અને P એટલે SP 1 થાય, એનો મતલબ સરવાળો વધતો જ જાય છે. જોજો 1 2 અને 3. જો અહીંયા સુધીનો મારે ક્રમ લખવો હોય ને ભાઈ, જોજો બરાબર, અહીંયા સુધીનો ક્રમ આપણે અહીંયા નીચે લખીએ કે ઉર્જાનો ક્રમ જો લખવો હોય તો એનો મતલબ એમ થયો સૌથી નાનામાં નાનો કોણ છે? 1 નંબર, બરાબર. તો હું અહીંયા લખીશ 1S, એનાથી મોટો 2S, એનાથી મોટો 2P. સમજો છો? આવી રીતે આપણે ક્રમ લખશું. પહેલા આપણે એક કામ કરીએ, બધાના સરવાળા લખી નાખીએ એટલે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે. ચલો પછી આવે છે 3S, તો ત્રીજી કક્ષા અને S = 0 એટલે કે 3 + 0 = 3. જો બેના સરવાળા સરખા આવ્યા ને એટલે થોડું કન્ફ્યુઝન થશે, પછી આપણે એ બધું એક સાથે જોઈ લઈએ. હવે 3P. 3P એટલે કે 3 આગળ ત્રીજી કક્ષા અને P તો ગૌણ ક્વોન્ટમાંક 1 થાય, 3 + 1 એટલે કે 4. ચલો હવે 3D માટે મુખ્ય ક્વોન્ટમાંક થશે 3 અને ગૌણ ક્વોન્ટમાંક D એટલે કે 2 થશે. 3D 3 + 2 5. પછી જુઓ 4S. 4S એટલે કે n = 4 થશે અને S એટલે ગૌણ ક્વોન્ટમાંક 0, તો 4 + 0 = 4. જુઓ બરાબર રેગ્યુલર પેટર્ન નથી આવતી. 1 2 પછી 3 2 વાર આવ્યા છે, પછી 4 આવ્યો છે અને વચ્ચે 5 આવી ગયો અને ફરી 4 આવ્યો. લાઇનસર પેટર્ન રહેતી નથી, ક્રમ આડાઅવળો થવાનો છે એવી શક્યતા છે પૂરેપૂરી. ચલો પછી 4P લઈએ. તો 4P માં મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે 4 અને P એટલે ગૌણ ક્વોન્ટમાંક થશે 1. 4 + 1 5 થઈ જાય, અહીંયા બી 5 છે. 4D માટે કક્ષા થાય ચોથી
અને ગૌણ ક્વોન્ટમાંક થશે 2 એટલે 4 + 2 બરાબર 6 થઈ જશે. પછી લખીએ 4f માટે. 4f માટે અહીંયા આવશે 4 મુખ્ય ક્વોન્ટમાંક અને f એટલે કે ગૌણ ક્વોન્ટમાંક ત્રીજો, તો સરવાળો 7 થશે. પછી જુઓ 5s. 5s એટલે મુખ્ય ક્વોન્ટમાંક 5 અને ગૌણ ક્વોન્ટમાંક s માટે 0, તો 5 + 0 બરાબર 5. 5p માટે મુખ્ય ક્વોન્ટમાંક 5 અને p માટે ગૌણ ક્વોન્ટમાંક 1, 5 + 1 6. 5d માટે સિમિલર 5 વત્તા, હવે તો આવડી જ જવું જોઈએ, d કક્ષક છે એટલે કે 2, 5 + 2 7. 5f માટે 5 વત્તા f એટલે કે 3, 5 + 3 8. આવું થશે. જો બધાના સરવાળા આપણે કરી નાખ્યા છે, હવે બધાનું કમ્પેરિઝન કરો. સૌથી નાનામાં નાનો આંકડો 1 છે. જુઓ 1 શેમાં છે? ઓનલી 1s. તો એનો મતલબ એમ થયો કે 1s એ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે. ઉર્જા સૌથી ઓછી શરૂઆત ક્યાંથી થાય? 1s થી. 1 કરતાં મોટો થાય 2. તો જુઓ 2 ક્યાં ક્યાં આપેલો છે? 2 એક જ જગ્યાએ આપેલો છે. તો આપણે એવું લખી શકીએ કે 1s કરતાં મોટું થશે 2s. સમજી ગયા? 2 કરતાં મોટું થાય 3. જુઓ 3 કઈ કઈ જગ્યાએ આપ્યો છે? 3 2 જગ્યાએ આપેલો છે. સમજાણું? તો હવે અહીંયા ટાઈ પડ્યું. તો આપણે અહીંયા શીખેલા છીએ કે આવી સિચ્યુએશનમાં મુખ્ય ક્વોન્ટમાંક જેનો વધારે હોય એની ઉર્જા વધારે. તો જુઓ મુખ્ય ક્વોન્ટમાંક 3 નો વધારે કહેવાય 2 કરતાં. તો ઓછી ઉર્જા 2 ની, વધારે ઉર્જા 3 ની, એટલે કે ઓછી ઉર્જા 2p, વધારે ઉર્જા 3s. તો ઓછી ઉર્જાને પહેલા લખીએ, 2p ને આગળ લખીએ, 3s ને પાછળ લખીએ. સમજાણું? આ બંને વચ્ચે ભેગું થઈ ગયું. અહીંયા આપણે આવી રીતે કરવું હોય તો કરી શકાય. સરવાળા રીતે આવી રીતે આ બંનેના સરવાળા સેમ ટુ સેમ આવેલા છે. ચલો હવે 3 થઈ ગયું. તો 4 નું કમ્પેરિઝન કરો. 4 નો આંકડો ક્યાં ક્યાં છે? જો 4 અહીંયા છે બીજે ક્યાંય નહીં. 4 2 જગ્યાએ છે. તો ફરીથી આ બંનેનું કમ્પેરિઝન કરો. બંનેમાં જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે એની ઉર્જા વધારે. તો સ્પષ્ટ છે 4s એની ઉર્જા વધારે થશે અને 3p એની ઉર્જા ઓછી થશે. સમજી ગયા બરાબર? 3p ની ઉર્જા ઓછી કરી નાખવાની. તો 3p ને આગળ લખીએ અને 4s ને પાછળ લખીએ. બરાબર? અને આ બંનેનો સરવાળો સમાન છે એવું આપણે આવી રીતે દર્શાવી દઈએ. ચલો હવે 4 થઈ ગયું. પછી 5 ઉપર આવીએ. બોલો સરવાળો 5 ક્યાં ક્યાં છે? બરાબર જોજો, બહુ આડાવડું થશે. સરવાળો 5 અહીંયા છે, 4p માં છે અને 5s માં પણ છે. જુઓ 3 જગ્યાએ છે સરવાળા નંબર 5. તો આની અંદર જેનો મુખ્ય ક્વોન્ટમાંક નાનો હોય એને ઓછું ગણીએ આપણે. મુખ્ય ક્વોન્ટમાંક એટલે વિચારી લો 3s સૌથી નાનો કહીશું, 3 છે, એનાથી મોટો 4 થાય અને એનાથી મોટો 5 થાય. સમજાય છે? તો ત્રીજા મુખ્ય ક્વોન્ટમાંક વાળો સૌથી નાનો થાય એટલે કે 3d સૌથી નાનો, એનાથી મોટો ચોથા ક્વોન્ટમાંક વાળો 4p અને એનાથી મોટો 5મા ક્વોન્ટમાંક વાળો 5s. ઓકે, 5s. આવી રીતે આપણે લખી શકીએ. આ 3 નો સરવાળો સરખો થયેલો છે, બલ્કમાં જ આવે છે. ક્લિયર? 5s. તો આ આપણે ચર્ચા કરી 5ની. હવે 5 પછી આપણે કરીએ છઠ્ઠા ઉપર. ચલો હવે સરવાળો 6 શેમાં છે જોઈ લો. સરવાળો 6 1માં અને 2માં દેખાય છે. આ બંનેમાં દેખાશે. તો ચલો નાનું કોણ? સીધી વાત છે, આ 4 વાળો છે ને આ 5 વાળો છે. નાનો થશે 4d. તો એની નીચે આપણે લખી નાખીએ કે નાનું થશે, કંઈક નિશાની આવી રીતે રાખીએ આપણે. નાનો થશે 4d અને મોટો થશે 5p. ઓકે, અને આ બંનેની ઉર્જા સરખી છે. આવી ઉર્જા નહીં, સોરી, સરવાળો સરખો છે. ધ્યાન રાખજો, ઉર્જા અલગ અલગ છે, સરવાળો સરખો છે. ચલો સરવાળો 6 ફટાફટ. ત્યારબાદ સરવાળો 7 કોની પાસે છે? સરવાળો નંબર 7 જુઓ તો સરવાળો 7 અહીંયા 2 જણા પાસે છે. તો સ્પષ્ટ છે આ 4 મુખ્ય ક્વોન્ટમાંક, આ 5 મુખ્ય ક્વોન્ટમાંક. તો 4f નાનો કહેવાશે.
4f નાનો 5d મોટો. 4f પહેલા આવશે અને 5d પછી આવશે. ક્લિયર? આ બંનેનો સરવાળો સરખો છે. અને ફાઇનલી સૌથી છેલ્લું 7 કરતાં વધારે સરવાળો વાળો 8 સરવાળો એ માત્ર એકનો અત્યારે આપણી પાસે છે. હજી આની નીચે જઈએ તો બીજા નહીં હશે, પણ અત્યારે હાલ પૂરતો એક જ છે 5f. તો સૌથી મોટામાં મોટી ઉર્જા ધરાવતું દેખાશે આપણને 5f. 5f. ઓકે, આની ઉર્જા સૌથી વધારે, કારણ કે એનો સરવાળો સૌથી વધારે. તો જુઓ, સરવાળો 1 થાય, આનો સરવાળો 2 થાય, આ બંનેનો સરવાળો 3, આ બંનેનો સરવાળો 4, આ બંનેનો સરવાળો 5, આનો 6, આનો 7 ને આનો 8. લાઈન સર, બરાબર. હું એમ કહું છું યાદ ન રાખો, પણ નિયમને ખાસ સેપરેટ કરો. n+l નો નિયમ આવડી જવો જોઈએ. ગોખણ પટ્ટી નથી કરવાની, n+l નો નિયમ તમારે પાકો કરવાનો છે. આ નિયમ આગળ જતા આઉફબાઉના નિયમમાં જોરદાર કામ આવવાનો છે, તો બરાબર રીતે એને યાદ રાખવો જરૂરી છે. ઓકે, તો ચલો હવે આ બાબતને અહીંયા પૂરી કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આઉફબાઉના નિયમથી શરૂઆત કરશું. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. ઉર્જા, કક્ષકોની ઉર્જાની બધી વાતો જોઈ લીધી. હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.